જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ રસોઈમાં તમારું બધાનું સ્વાગત છે. અત્યારે આપણે ઉનાળાની સિઝન છે, બહુ જ ગરમી પડે છે, એટલે મને એવું થયું કે આજે હું મોજીતાની રેસીપી તમને બતાવું. કે જે આજે મારી બેબી આવી મને ઘરે અને મને એવું કીધું કે મમ્મી બહુ જ ગરમી છે લાગી મને, તો તું મને મોજીતો બનાવી દે. તો મેં કીધું સારું, ચાલ તને પણ હું બનાવી અને વિડીયો પણ હું શેર કરું. નાન સ્ટાર્ટ કરીએ. આ ફુદીનો મેં લીધો છે, 50 ગ્રામ ફુદીનો લીધો છે મેં. એક કેરીની કાચી કેરીનો એક પીસ લીધો છે, એના નાના નાના પીસ કર્યા છે મેં. એક લીંબુ લીધું છે મેં. સંચળ લીધું છે, જે આપણે કાળા નમક કહીએ છીએ. સોડા લીધા છે મેં. ઈનો લીધો છે કે જે અલગથી જે બહારના સોડા ના પીતા હોય તો આપણે એને સોડા બનાવી શકીએ, એટલે એ ઈનો લીધો છે મેં. હવે આપણે લીંબુના પીસ અને કાચી કેરીના પીસને આપણે ખાંડી લઈશું. જો તમારી પાસે ખલ હોય તો પણ એમાં વાટી શકો છો. હવે આને આપણે એકદમ અધકચરા ખાંડીશું, જેનો ટેસ્ટ બહુ સરસ આવે છે. જે લીંબુના ક્રશ થઈ ગયું છે. હવે લીંબુ અને કેરી અને બંનેને જે ક્રશ થઈ આપણે જે શરબતના ગ્લાસમાં લઈ લઈશું. ત્રણેય અલગ અલગ આપણે ટેસ્ટ લેવાનો છે, એટલે આપણે ત્રણેય અલગ અલગમાં નાખી દઈશું. હવે આપણે ફુદીનો વાટી લઈશું. હવે આપણે ખલમાં ખાંડણીમાં આપણે નાખશું ફુદીનો, અને ફુદીનાનો પણ એને વાટી લઈશું, ખાંડી લઈશું. અને ફુદીનો અને કાચી કેરી આપણા શરીર માટે બહુ જ ઠંડક આપે છે, આપણને વાયુ પણ થતો નથી એનાથી. હવે એ પણ વટાઈ ગયું છે. હવે આપણે એને ગ્લાસમાં લઈ લઈશું. હવે આપણે એને એક એક ચમચી કરી અને ફુદીનો અલગ અલગ ગ્લાસમાં નાખી દઈશું. ફુદીનો અને કાચી કેરી આપણા શરીરમાં બહુ જ ફાયદાકારક છે, જે આપણને બહુ જ શરીરને ઠંડક અને વાયુ થવા દેતો નથી. તમે લીંબુ એકલું પણ યુઝ કરી શકો છો અને કાચી કેરી પણ એકલી યુઝ કરી શકો છો. હવે આપણે બરફના જે કટકા કરી નાખ્યા છે એને ક્રશ કરી દેવું અને એ નાખવા એ બહુ સારા ફાવે. હવે આપણે એને બરફના ટુકડા નાખશું. આપણે ત્રણેયમાં એક અલગ અલગ છે. આપણે સોડાથી, ઈનોથી બનાવીશું. સંચળ મેં નાખ્યું એક ચમચી. મીઠાની જગ્યાએ કાળા નમકનો ટેસ્ટ સારો આવે છે. હવે આપણે સોડા લઈશું અને સોડાને આપણે સાઈડથી ધાર કરશું, જેથી ઉભરાઈને બહાર ના નીકળી શકે. એટલા માટે સાઈડમાંથી ધીમે ધીમે નાખવું, જેથી ગ્લાસમાં ઉભરાઈને બહાર ના આવે. હવે આપણે ઈનાનો સોડા બનાવીશું અને થોડું પાણી નાખી અને એનું સોડા કરશું. હવે સોડા બની ગયો છે, આપણે બીજા ગ્લાસમાં પણ ઉમેરી લઈશું. અને સોડા અને ઈનો બંને પણ યુઝ ના કરવું હોય તો આપણે સાદું ઠંડુ પાણી પણ ઉમેરીને બનાવીને પી શકાય છે, એ પણ ટેસ્ટી લાગે છે. હવે આપણે એને એકદમ એક ક્રશ કરી લઈશું, હલાવી દઈશું, જેથી ક્રશ થઈ જાય. સોડાને પણ ઈનોવાળા સોડાને ગ્લાસને પણ હલાવી લઈશું. સાદા પાણીવાળું પણ શરબતને હલાવી લઈશું આપણે. જે મોજીતો આપણો તૈયાર થઈ ગયો છે. તમને મારો મોજીતાનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.
આ આપણે ઉનાળા માટે બહુ જ ઠંડક અને ફાયદાકારક રહે છે, જે આપણને બહુ જ ઠંડક આપે છે. હવે આપણે મહારાજને જમાડશું, મહારાજને શરબત પીવડાવીશું. મહારાજ પીવો મોચીતો મારો.